અને સુરેન્દ્રનગર 1-1, પુના અને કોલ્હાપુર 2-2, ચેન્નઈ 3, રત્નાગીરી 4, હુબલી 12 અને માયાનગરી મુંબઈના 13 સાધુ ભગવંતો આ 4 મહિના શું કરવાનું છે ખબર? એકવાર મોરારી બાપુને મેં સાંભળ્યા હતા, સાહેબ સરસ બોલ્યા હતા મોરારી બાપુ. તમે મહાત્માને જોશો ને, કઈ કરવાની જરૂર નથી, માત્ર બેસો, સાહેબના મુખમાંથી બોલ નીકળે, સાહેબનું મુખ હસું થાય, એ જ ખાલી સાંભળો ને, તમારો દિવસભરનો થાક ઉતરી જાય ને મનના સંતાપ આપમેળે ગાયબ થઈ જાય ને, એવું અજબનું વ્યક્તિત્વ સાહેબનું છે. પોતાના હાથે દીક્ષિત થયેલા શ્રમણ શ્રમણી ભગવતીજી 77 સાહેબના વરદ હસ્તે વડી દીક્ષાને પ્રાપ્ત કરનારા શ્રમણ અને શ્રમણી ભગવંતો 72 એટલે કે 72 સાહેબની નિશ્રામાં પારિવારિક શિબિર, પર્યુષણા શિબિર, ગ્રીષ્મકાલીન શિબિર 52 વખત આયોજન થયું છે. સાહેબના વરદ હસ્તે પન્યાસ અને સુરી પદે આરૂઢ થયેલા મહાત્માની સંખ્યા 8 છે, તો સાહેબની નિશ્રામાં ઉદ્યાન તપ 26 વખત થયા છે. સાહેબની નિશ્રામાં અંજન સલાખ અને પ્રતિષ્ઠા મહોત્સવ 47 વખત થયા છે. સાહેબની પ્રેરણાથી ચાલતું અરહમ યુવા ગ્રુપ 70 શહેરોની અંદર પ્રભુ શાસનના અનેકવિધ સત્કાર્યો કરીને પ્રભુ શાસનનો જયનાદ કરી રહ્યું છે. સાહેબની પ્રેરણાથી કલ્યાણક તપ ભારત વર્ષમાં 15,000 આરાધકોએ સંપન્ન કર્યો. સાહેબની પ્રેરણાથી 108 પાર્શ્વના તપ 13,000 આરાધકોએ સંપન્ન કર્યો. સાહેબની પ્રેરણાથી પંચદિવ્ય તપ 3,000 પ્લસ આરાધકો અત્યારે આ પંચદિવ્ય તપની આરાધનામાં જોડાયેલા. આશ્ચર્ય થાય, આ બધાની વચ્ચે શિષ્યોના યોગક્ષેમને કરતા કરતા સાહેબનું લખાણ ચાલુ હોય. કેટલા પુસ્તક લખ્યા સાહેબે? કેટલા પુસ્તક લખ્યા? 100 ઉપર પુસ્તકો गुजराती में लख्या. साहस इंसान की भुजाओं की सबसे बड़ी ताकत है, वह गवाह है नदी नाले पर्वत सब आदमी के दास है. 2 बूंदों से दब्बा बन जाने वाली यह स्याही नहीं, आचार्य श्री के श्रम बूंदों से लगा चिर शासन का शुद्ध का अनूठा इतिहास. रिफ्रेश योर माइंड. આ પુસ્તકની 2 લાખ પ્લસ કોપીનું વિતરણ, કર્મની સતરંજ 40,000 કોપીનું વિતરણ, ત્યાર પછી શ્રીપાલ મહિના 30,000 કોપીનું વિતરણ, નદી નાવ સંયોગ 15,000 કોપીનું વિતરણ, નેમી નિરંજન 10,000 કોપીનું વિતરણ, પ્રભુ પાર્શ્વનાથ 12,000 કોપીનું વિતરણ, ટ્વિસ્ટ 40,000 કોપીનું વિતરણ, કલ્પસૂત્ર 55,000 પ્લસ કોપીનું વિતરણ અને આત્મનિર્ભર શ્રાવક 77,000 પ્લસ કોપીનું વિતરણ. ટોટલ અત્યાર સુધી પૂજ્યશ્રી દ્વારા લખાયેલા પુસ્તકોની 7.5 લાખ નકલ સમગ્ર ભારત પર અને વિદેશની અંદર પણ પહોંચી રહી છે. આવું લેખન કાર્ય પૂજ્યશ્રી દ્વારા ચાલી રહ્યું છે. સાહેબ આપને જોઈએ ને એટલે જાણે અમને એમ થાય કે નાના બાળકને નિરખી રહ્યા છે. સાહેબ લાગે કે નહીં એવું? પાઠ ઉપર બેઠા શાશ્વત બાળગુની છે, શાશ્વત બાળગુની છે. પણ આ નિર્દોષતા, આ સહજતા અને આ સાધુતાનું પ્રમાણ છે. હસ્તી મલકતી આપની કાયા સાહેબ, રૂડી રાયણ વૃક્ષની છાયા સાહેબ, સુશીલા બેનના માડી છાયા સાહેબ, વંદીએ પડી આપના પાયા સાહેબ. સમસ્યાઓનું હલ છો સાહેબ, સૌ જીવો પર સ્નેહલ છો સાહેબ, કરુણાનું અનરાધાર જલ છો સાહેબ, બિરાજે હૈયે જગવત્સલ શ્રી પાર્શ્વનાથ પ્રભુ સાહેબ. અખંડ પ્રેમની ધારા છો સાહેબ, શ્રમણ વૃંદમાં ન્યારા છો સાહેબ, નિર્બળના સહારા છો સાહેબ, હૃદયના રાજ દુલારા છો સાહેબ. કેવા દિલના ઉદાર છો સાહેબ, વામન કાયા છતાં વિરાટ વિચાર સરણી સાહેબ. આપનો મંગલ ઉચ્ચાર છે સાહેબ, આપ સ્વયં મંગલ દ્વાર છો સાહેબ. આપના દર્શને અબ ભાગ્ય આજે જાગ્યા સાહેબ, પાપ પલિત સૌ ભાગ્યા સાહેબ. ચાતુર્માસના મધુરા અવસર આજ આવ્યા સાહેબ, નિરામય રહેજો શાંતિનાથ પ્રભુથી આજ વચન માગ્યા સાહેબ. સકલ સંગ કહે અભિવંદો સાહેબ, આપને નિરખતા જન જન હર્ષે સાહેબ. ગુણ ગરિમાનો આપ ચંદો સાહેબ, આપને વધાવતા આનંદો સાહેબ. જુગ 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 જીવો સાહેબ, જુગ 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 જીવો સાહેબ. આ દરેક નામ ઉપર આ બાજુ ખુરશીના દરેક